Now this is a story all about how the carbon cycle gets around. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, પ્રજાપતિ ક્લાસીસમાં સ્વાગત છે. અને આજે આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક શીખવા જઈ રહ્યા છે અને તે છે કાર્બનની ચતુઃ સંયોજકતા. આજે છે આપણો ભાગ 3 પાર્ટ 3 અને એને આપણે સમજીએ ખૂબ જ સરસ રીતે. તો કાર્બનને આપણે કહીએ છીએ સી. એની સંજ્ઞા શું છે? સી. હવે આ જે કાર્બન સંજ્ઞા સી છે, તો કાર્બનનો પરમાણુ ક્રમાંક મેં તમને કીધું કે 1 થી 20 તત્વના પરમાણુ ક્રમાંક તમારે યાદ રાખવાના. તો કાર્બનનો જે પરમાણુ ક્રમાંક છે, કોનો? કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 6. હવે આ 6 નો મતલબ શું? પરમાણુ ક્રમાંક 6 છે એનો મતલબ શું? આ ધારો કે કાર્બન છે તો એના કેન્દ્રમાં 6 પ્રોટોન છે. કેન્દ્રમાં કેટલા પ્રોટોન છે? 6. અને બીજા 6 ઇલેક્ટ્રોન છે. બંનેની સંખ્યા સરખી જ હોય. હંમેશા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય, બરાબર. એ જે સંખ્યા મળે છે પ્રોટોન કે ઇલેક્ટ્રોનની સંખ્યાને, એનો શું કહેવાય છે? પરમાણ્વીય ક્રમાંક. અને પરમાણુ ક્રમાંક 6 છે એટલે કે હવે એ કેવી રીતે ગોઠવાય છે? આપણને ખબર છે કે આપણી પાસે કક્ષાઓ જે છે એ બધી કઈ રીતે હોય છે? કે, એલ, એમ, એન, આવી બધી કક્ષા છે. પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા અને ચોથી કક્ષા. એટલે કુલ 4 કક્ષાઓ કોઈ પણ તત્વ હોય એની જોવા મળે. એની અંદર પછી ગૌણ કક્ષાઓ હોય એની આપણે ચર્ચા કરવાની નથી, પણ 4 કક્ષા હોય. હવે પહેલી કક્ષા જે છે એમાં વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન સમાવાય. ત્રીજી કક્ષા જે છે એમાં વધારેમાં વધારે 8 ઇલેક્ટ્રોન સમાવાય, બરાબર. એના પછી બીજી કક્ષા, એના પછી ત્રીજી જે આવે એમાં 18 અને ચોથી જે આવે તેમાં 32. તો આપણે હમણાં આ બધાનો કેટલા સમાવેનો? પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્યાં સુધી આપણે હમણાં ચર્ચા કરવાની છે. તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, તો તેની ઇલેક્ટ્રોન રચના અથવા તો તેની પરમાણ્વીય રચના શું છે? તો પરમાણ્વીય રચના થશે 2 અને 4. એટલે કે એની જે પહેલી કક્ષા છે, આ કાર્બનની પહેલી કક્ષા છે, એમાં 2 ઇલેક્ટ્રોન હું બેસાડું છું આવી રીતે. આ પહેલો ઇલેક્ટ્રોન અને આ બીજો ઇલેક્ટ્રોન, બરાબર. અને આ જે બીજી કક્ષા છે એમાં 4 ગોઠવવાના છે. તો કોઈ પણ જગ્યા આ બીજી કક્ષા છે અને આ બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ગોઠવો. પહેલો ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન, આ ત્રીજો ઇલેક્ટ્રોન અને આપણે અહીંયા લઈએ તો આ ચોથો ઇલેક્ટ્રોન. આ 4 ઇલેક્ટ્રોન આવી રીતે ગોઠવાયેલા હોય છે. આ એક કાર્બનની આપણે પરમાણુ રચનાની વાત કરીએ છીએ. તો હવે પ્રોબ્લેમ શું છે અહીંયા? કે કાર્બન કેવી રીતે બંધ બનાવે છે? અહીંયા સમજવાનું છે કે એની આ ચતુઃ એટલે 4 સંયોજકતા શું છે, એને આપણે સમજીએ. તો કોઈ પણ તત્વ જે છે, એટલે કે આ પરમાણુ જે છે એ નિષ્ક્રિય બનવાનું વૃત્તિ ધરાવે છે. એટલે કે કોઈ પણ તત્વનો પરમાણુ નિષ્ક્રિય વાયુ બનવાની શું ધરાવે છે? વૃત્તિ ધરાવે છે. હવે નિષ્ક્રિય બનવું હોય, કોઈ પણ તત્વના પરમાણુ જે નિષ્ક્રિય બનવું હોય, તો એની જે છેલ્લી કક્ષાઓ છે એમાં કાં તો ઇલેક્ટ્રોન ઉમેરવા પડે, કાં તો ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. કાં તો ઇલેક્ટ્રોન ઉમેરવા પડે, કાં તો ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. આપણે આગળ જોઈ ગયા કે સોડિયમ જે છે એ 11 છે, એની રચના છે 2, 8 અને 1. એટલે કે 1 ઇલેક્ટ્રોન એ ગુમાવી દે તો એ શું થઈ જાય? પ્લસ થઈ જાય. હવે એ પ્લસ થઈ ગયો, 1 ઇલેક્ટ્રોન એને ગુમાવી દીધો. કેમ ગુમાવી દીધો? તો નજીકનો નિષ્ક્રિય વાયુ કોણ છે એની પાસે? નિયોન. અને નિયોનની રચના કેટલી છે? 10. એટલે કે 2 અને 8. તો હવે કાર્બનની આપણે વાત કરીએ તો કાર્બનની આપણે જો ધારો કે અહીંથી લખતા જઈએ તો પહેલો આવે હાઇડ્રોજન, ત્યાર પછી આવે હિલિયમ, હિલિયમ પછી આવે લિથિયમ, લિથિયમ પછી આવે બેરેલિયમ, બેરેલિયમ બોરોન, બોરોન પછી આવે કાર્બન, કાર્બન પછી આવે નાઇટ્રોજન, નાઇટ્રોજન પછી આવે ઓક્સિજન, ઓક્સિજન પછી ફ્લોરિન, ફ્લોરિન પછી નિયોન.
તો આ કાર્બન જે છે એ અહીંયા બેઠો છે. હવે હું આ બધાની રચના લખું તો કે આ 2, આ છે 2 અને 1, આ 2 અને 2, આ 2 અને 3, આ 2 અને 4, આ 2 અને 5, આ 2 અને 6, આ 2 અને 7 અને આ 2 અને 8. તો આમાં નિષ્ક્રિય કોણ છે કે જેની કક્ષાઓ બધી ભરાયેલી છે, જેમ કે આ એક હિલિયમ નિષ્ક્રિય છે અને નીચે કોણ છે, નિયોન નિષ્ક્રિય છે. હવે કાર્બન તમે જોશો તો કે ભાઈ એ તો વચ્ચે છે, એક્ઝેક્ટલી મિડલમાં છે. જુઓ મિડલમાં છે એટલે કાં તો એ ઉપરના જેવો બને કાં તો નીચેના જેવો બને. એ નિયોન જેવો બનવાનો પ્રયત્ન કરે કાં તો હિલિયમ જેવો બનવાનો પ્રયત્ન કરે. હવે જો એણે નિયોન જેવું બનવું હોય તો આ જે 4 છે એના કેટલા કરવા પડે, એને 8. એટલે કે કાર્બન જો 4 ઇલેક્ટ્રોન મેળવે તો શું થાય, અને જો એણે હિલિયમ જેવું બનવું હોય તો એણે આ 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. એટલે કે જો કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો શું થાય. તો હવે આપણે ખ્યાલ આવી ગયો કે કેમ એ 4 મેળવવાની વાત થાય છે અને 4 એને ગુમાવવાની વાત થાય છે. કેમ કે કાર્બન જે છે એ શ્રેણીની અંદર આ જે છે તત્વોની શ્રેણી છે તો એમાં વચ્ચે બેઠું છે એના કક્ષામાં. ચાલો હવે આપણે આગળ વધીએ કે નિષ્ક્રિય વાયુ બનવાની વૃત્તિ ધરાવે છે. હવે અહીંયા આપણે વિચારીએ કે જો કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવે, કાર્બન કેટલા ઇલેક્ટ્રોન મેળવશે, 4. હું 4 મેળવે તો શું થશે, તો આ એક કન્ડિશન જે છે એ નોર્મલ કાર્બનની છે કે ભાઈ એની પરમાણુ કક્ષામાં 2 અને 4 ઇલેક્ટ્રોન છે. આ પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 1, 2, 3, 4 આ ગોઠવી કર્યા. હવે એનો મતલબ કે 6 પ્રોટોન છે અને 6 ઇલેક્ટ્રોન છે. એટલે જેટલો ધન વીજભાર છે એટલો જ ઋણ વીજભાર છે. એટલે કોઈ પણ તત્વનો પરમાણુ જે છે એ તટસ્થ હોય છે. કોઈ પણ તત્વનો પરમાણુ કેવો હોય છે, તટસ્થ. કેમ કે જેટલા પ્રોટોન એટલા શું હોય છે, ઇલેક્ટ્રોન. અને આ જે પ્રોટોનની સંખ્યા છે એને આપણે શું કહે છે, પરમાણ્વીય ક્રમાંક, જે 6 છે. બરાબર. ચાલો હવે જો એ 4 ઇલેક્ટ્રોન શું કરશે, મેળવશે. તો હવે ધ્યાન આપજો કે અહીંયા આપણે આ જે કન્ડિશન હતી એ તો સેમ ટુ સેમ જ છે. એટલે હું ફરી પાછો કહી દઉં કે આ 1 ઇલેક્ટ્રોન અહીંયા હતો, 1 ઇલેક્ટ્રોન અહીંયા હતો. બરાબર. આ બીજી કક્ષાની અંદર આ પહેલો, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો ઇલેક્ટ્રોન. તો શું છે કે અહીંયા જુઓ કે ધારો કે આ ઇલેક્ટ્રોન ને આ પ્રોટોન જોડાયેલા છે, આ ધન વીજભાર છે, આ ઋણ વીજભાર છે, આ બંને વચ્ચે જોડકું બનેલું છે, આ બંને વચ્ચે જોડકું બનેલું છે, આ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે જોડાયેલું છે, આની સાથે જોડાયેલું છે, આની સાથે જોડાયેલું છે, આની સાથે. એટલે જેટલા બી પ્રોટોન હતા એ બધા ઇલેક્ટ્રોન સાથે જોડાયેલા છે. કેમ કે ધન અને ઋણ વચ્ચે શું થાય છે, બોન્ડિંગ એટલે કે આકર્ષણ છે, એટલે કે જોડાયેલા છે. હવે શું થાય કન્ડિશન જોજો કે આ તો આની સાથે જોડાયેલો છે, આની સાથે જોડાયેલો છે, આની સાથે છે, આ બધા કોઈને કોઈ સાથે ઇલેક્ટ્રોન જે છે પ્રોટોન સાથે જોડાયેલા છે. હવે શું કરીએ કે જો એ 4 ઇલેક્ટ્રોન મેળવે એટલે કે બીજા 4ની એન્ટ્રી થાય. ધારો કે હું અહીં કહું કે ભાઈ આપણે તો બહારની કક્ષામાં જ એન્ટ્રી થશે, અંદર તો થઈ નહીં શકે. એટલે પહેલાં પહેલું આપણે કહીએ કે ભાઈ આ ઇલેક્ટ્રોન એક અહીંયા આવ્યો, જોજો આ ઇલેક્ટ્રોન જે છે એક એન્ટ્રી આની થઈ અહીંયા. તો શું થશે કે ચાલો કે ભાઈ ચાલો કે આ જે પ્રોટોન જે કહે કે હું આ બંનેને આમ પકડી શકવાની મારી ક્ષમતા છે, હું પકડી રાખીશ. બરાબર. હવે 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 શું થશે કે ધારો કે આ બીજો ઇલેક્ટ્રોન અંદર આવ્યો તો હવે શું થશે, હવે પેલો પ્રોટોન, આ બધા પ્રોટોન છે, ધન વીજભાર છે. હવે આ કહે કે ચાલો હું હજુ બી આને પકડી શકું છું, હજુ બી આને પકડી શકું છું, પકડી લીધો. ચાલો હવે ધીમે રહીને આપણે ચોથો ઇલેક્ટ્રોન નાખીએ તો હવે શું થશે કે આ જે ધન વીજભાર જે છે એ તો પેલા લોકો સાથે ઓલરેડી વહેંચાયેલો જ છે, ઓલરેડી વહેંચાયેલો જ છે. અહીં જોજો આપણી પાસે 6 પ્રોટોન છે ને હવે અહીંયા 4 ઇલેક્ટ્રોન નાખીશું તો શું થઈ જશે, 10 માઇનસ અને 6 પ્લસ, 10 માઇનસ અને 6 પ્લસ. એટલે કે વધારાના જે 4 ઇલેક્ટ્રોનને છે એ અંદર ગોઠવવા 2 ઇલેક્ટ્રોન હજુ વધારાને ગોઠવી શકું, 3 આવેલો ઓર મુશ્કેલ બને, ચોથું તો એકદમ મુશ્કેલ થઈ જાય. તો હું કેવી રીતે એક ખાલી એક એક્ઝામ્પલ સાથે તમને એ સમજાવું, જુઓ, અને એ તમારા માટે ખૂબ જ હસવાનું બી થશે. જોઈએ આપણે તો જુઓ, આ એક અમે ખેલ કરીએ છીએ. તો હું સમજો કે કાર્બન જે છે એનો ધન વીજભાર છું, પ્રોટોન છું, અને મારે ઇલેક્ટ્રોનને પકડવાના છે. બરાબર. હવે પહેલી કન્ડિશન કઈ હતી કે ભાઈ એ કાર્બન જે છે એ 6 પ્રોટોન છે. હવે એની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, 4.
કેટલા છે 4 એટલે એવું સમજો કે મેં આ બધા ઇલેક્ટ્રોનને પકડેલા છે તો સમજો કે આ એક ઇલેક્ટ્રોન આપણો આવ્યો જુઓ હમણાં તો આ ઇલેક્ટ્રોનને મેં પકડેલો છે આ બીજો ઇલેક્ટ્રોન આવ્યો જુઓ અહીંયા આ બીજો ઇલેક્ટ્રોન બી પકડેલો છે એટલે શું છે કે આ પ્રોટોન જે છે એ આ જોડાઈ ગયો છે અહીંયા ઇલેક્ટ્રોનને પકડ્યો છે હવે શું થશે કે આ પ્રોટોન અને ઇલેક્ટ્રોન તો જકડાયેલા જ છે એકબીજા સાથે હવે જેવો એક વધારાના ઇલેક્ટ્રોનની એન્ટ્રી થાય જેવો એક વધારાના ઇલેક્ટ્રોનની એન્ટ્રી થાય તો મારા આ બે જણને પકડવા જે છે એ થોડા મુશ્કેલ પડે છે આ બે જણને પકડી રાખવા મુશ્કેલ પડે છે આ વધારાની એન્ટ્રી થઈ બરાબર એટલે કે આ જે ઇલેક્ટ્રોન હતો 4 એમાંથી કે આ 5મો ઇલેક્ટ્રોનની એન્ટ્રી થઈ ધારો કે હું આ 6થા ઇલેક્ટ્રોનને બોલાવું તો જો આ મારે આમ કહીને પકડી રાખવા મુશ્કેલ છે આમ કહીને પકડી રાખીશ હવે તો આ વધારાના ઇલેક્ટ્રોનને મુશ્કેલ છે હવે ધારો કે હજુ એક ઇલેક્ટ્રોન અંદર એન્ટ્રી મારે તો હું આને કેવી રીતે પકડી શકું આ જે ઇલેક્ટ્રોન આવે છે અહીંયા જુઓ આ ઇલેક્ટ્રોન હું આને કેવી રીતે પકડી શકું હજુ એક એન્ટ્રી પડી ઇલેક્ટ્રોનની તો આ ઇલેક્ટ્રોનનું કેવી રીતે મારા હાથ જ નથી પહોંચતા કારણ કે મારા હાથ આમને મને રોકાઈ ગયા આ બંને આને મને રોકાઈ ગયા આ બે ઇલેક્ટ્રોનનું હું સાચવી શકું નહીં એટલે કે શું થયું કે જ્યારે જેમ જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોનમાં વધવા માંડે છે કેન્દ્રની આજુબાજુ તેમ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે જે છે એ અનબેલેન્સ થઈ ગયું અસંતુલિત બને અને અસંતુલિત બને છે એટલે 4 ઇલેક્ટ્રોનને વધારાના 4 ઇલેક્ટ્રોનને સમાવવા કાર્બન માટે ખૂબ જ મુશ્કેલ છે ચાલો તો આપણે ફરીથી અહીંયા હું સમજી લઈએ કે શું આપણે કર્યું અહીંયા હમણાં કઈ કન્ડિશન લીધી કે જો કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવે એ 4 ઇલેક્ટ્રોન મેળવે આ કન્ડિશન હતી અને આ બીજા 4 ઇલેક્ટ્રોન જો એ વધારાના અંદર આવી જાય વધારાના ઇલેક્ટ્રોન 1 આ 2 આ 3 અને આ થઈ ગયો એનો 4 તો આ 4 ઇલેક્ટ્રોન જ્યારે આવી જાય તો આ એક કન્ડિશન બનશે અને એમાં પ્રોટોન જે છે એ બીજા 4 ઇલેક્ટ્રોનને જો એને પકડી રાખવા હોય એને સાચવી રાખવા હોય તો બહુ મુશ્કેલ છે બીજી એક વસ્તુ કે જ્યારે કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવે છે તો એને શું કહેવાય છે ઋણાયન કહેવાય છે ઇંગ્લિશમાં કહેવાય છે એને એનાયન એટલે 4 જ્યારે મેળવશે તો શું થશે C-4 -4 કેમ લખાય જુઓ 6 માંથી -10ની આપણે વાત કરીએ તો કેટલા વધે -4 એટલે અહીંયા આપણે 4 માઇનસ લખીએ છીએ તો આ કન્ડિશન કાર્બન માટે શક્ય નથી એટલે કે 4 ઇલેક્ટ્રોન કાર્બન મેળવી શકતો નથી કેમ નથી મેળવતો હવે ખ્યાલ આવી ગયો ફરીથી એકવાર રિપીટ કરી લઈએ કે કાર્બન જે છે તેની પરમાણુ ક્રમાંક 6 છે તેની રચના 2 અને 4 છે નિષ્ક્રિય વાયુ બનવાની વૃત્તિ ધરાવે છે એ નિષ્ક્રિય વાયુ બનવા માટે જો એણે કાં તો 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે કાં તો 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે હવે જો એ 4 ઇલેક્ટ્રોન મેળવે તો એ કાર્બનને આપણે કહીએ છીએ એનાયન એનાયન એટલે કાર્બન થઈ ગયો ઋણ આયન કેમ ઋણાયન થઈ ગયો તો આપણે ખબર છે કે 6 પ્રોટોન હતા અને બીજા 4 ઇલેક્ટ્રોન મેં નાખ્યા એટલે 6 માંથી 10 જાય તો -4 એટલે કે એનો ઋણ વીજભાર વધી ગયો છે આજુબાજુ અને કેમ સમાવવા મુશ્કેલ છે કે આ પ્રોટોન જે છે એ બધા સાથે જોડાયેલો છે ધન વીજભાર સાથે પણ જો ઋણ વીજભાર વધવા માંડે તો એ પ્રોટોન માટે આ ઇલેક્ટ્રોનને જકડી રાખવા ખૂબ જ મુશ્કેલ છે પકડી રાખવા ખૂબ જ મુશ્કેલ છે અને આ જે બેલેન્સ જે છે એ કેવું થાય અસંતુલિત બને આ કેવું બને છે અસંતુલિત બને અને અસંતુલિત બને છે માટે કાર્બન 4 ઇલેક્ટ્રોનને અંદર મેળવી શકતો નથી તો એવી જ રીતે હું એવું કહું કે જો કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો હવે શું થયું 4 ઇલેક્ટ્રોન ગુમાવવાની વાત આવી આપણે ફરી પાછા ઇલેક્ટ્રોનની વાત કરીએ કે આ જે છે એ એની પાસે 6 પ્રોટોન હતા અને 6 શું હતા ઇલેક્ટ્રોન હતા એટલે કે વીજભારની દ્રષ્ટિએ કાર્બન કેવો હતો તટસ્થ હતો એટલે કે હું એવું કહું કે ભાઈ આ મારી પાસે 1 ઇલેક્ટ્રોન છે આ બીજો છે આ ત્રીજો છે આ ચોથો છે આ પાંચમો છે અને આ છઠ્ઠો છે 6 ઇલેક્ટ્રોન થઈ ગયા આ બધા જ કંઈક ને જોડાયેલા છે આ પહેલા પ્રોટોન સાથે કંઈક ને કંઈક એ લોકો જોડાયેલા છે બરાબર હવે શું કહે છે કે જો 4 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે આ ધીમે ધીમે આ ઇલેક્ટ્રોન જે છે એ ગુમાવશે અહીંથી છેલ્લી કક્ષામાંથી જ ગુમાવે એટલે આ બે ઇલેક્ટ્રોનનો તો વાંધો જ નથી કે ભાઈ આ તો જોડાયેલા છે અને આ જે છે ઇલેક્ટ્રોન જોડાયેલા છે હવે શું થશે કે આ જે ઇલેક્ટ્રોન હતો આ જે ઇલેક્ટ્રોન હતા એ ધીમે ધીમે અહીંથી જવાના આ ધીમે ધીમે અહીંથી હવે જવાના એટલે શું થશે કે આ ધારો કે બેને પકડી રાખેલો છે આને આમ કે પકડી રાખેલો છે તો એને લઈ જવો હોય તો કોઈ ખેંચવો પડે
કોઈ એને લઈ જવો હોય તો ખેંચવો પડે એટલે મારે અહીંયા આમની વચ્ચે ધન અને ઋણ વચ્ચે જે જોડાણ છે તોડવા માટે મારે તાકાત આપવી પડે અને ઉર્જા આપવી પડે. તો ચાલો આપણે બળજબરીથી ઉર્જા આપીને આને કીધું જા, એ જતો રહ્યો. એક કાઢી મૂકો, હજુ ઉર્જા આપી એટલે જા, એટલે જતો રહ્યો. હવે આ બેટો નવરાજ પડ્યા ને અહીંયા, એ તો ઓર તાકાત લગાવવાના બાકીનાને જવા નહીં દેવા માટે. આ બાકીનાને જવા નહીં દેવા માટે ઓર તાકાત લગાવવાના. તો બી આપણે બળજબરી કરીને આને કાઢ્યો, તો હવે શું થયું? એટલો બધો ધન વીજભાર જે છે ઋણ વીજભારની સાપેક્ષ વધી ગયો છે અને એના કારણે પણ શું થઈ ગયું? અસંતુલિત થઈ ગયું. એટલે જો એ 6 પ્રોટોન ધરાવતો, કારણ કે અહીંયા જુઓ તમે કે 6 પ્રોટોન છે અને 2 જ ઇલેક્ટ્રોન બચ્યા. 2 જ બચ્યા ને આયરા, આ 2 જ બચ્યા. 6 પ્રોટોન છે એ ધન છે અને 2 આયરા ઋણ છે. તો હવે આવો જે છે કાર્બન એ કેવું બની જાય? અસંતુલિત. અને આવી રીતે જાળવી રાખવું પોસિબલ જ નથી. એટલી બધી ઉર્જા આપીએ છે કે એ કેવું બની જાય છે? અસ્થાયી બને છે. કેવું બને છે? અસ્થાયી બને. તમે અસંતુલિત કહી શકો છો. આવા જુદા જુદા વર્ડ્સ તમે વાપરી શકો છો. અને બીજું કે જો એ 4 ઇલેક્ટ્રોન ઘુમાવે તો એને આપણે શું કહીશું? ધનાયન એટલે કે કેટાયન કહેવાય. કેટાયન કેમ કહેવાય? કે સી શું થઈ ગયા? પ્લસ પર. તમે જુઓ 6 માંથી 2 જાય તો +4 એટલે C+4 થઈ ગયા. તો આ કાર્બન જે છે એ 4 ઇલેક્ટ્રોન ઘુમાવે તો કેટાયન બનાવી શકે છે. પરંતુ કન્ડિશન આવી આવે કે જો કેટાયન બને તો 6 પ્રોટોન ધરાવતા કેન્દ્રને આ ફક્ત 2 જ ઇલેક્ટ્રોનને જાળવી રાખવા માટે આ તો 2 ઇલેક્ટ્રોન જે છે એ એની સાથે બેલેન્સ કરવું ખૂબ જ મુશ્કેલ છે. અસ્થાયી બને છે કારણ કે આને આપણે ખૂબ જ ઉર્જા આપવી પડે ત્યારે આ વસ્તુ શક્ય બને. અને વધુ ઉર્જા મેળવે છે ત્યારે આ કાર્બન પોતે કેવું બની જાય છે? અસ્થાયી બને છે. અને તેથી કાર્બન 4 ઇલેક્ટ્રોન ઘુમાવી શકતો નથી. કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવી શકતો નથી. તો હવે કાર્બન સાથે પ્રક્રિયા કરવા માટે મારે શું કરવું પડશે? તો નથી ગુમાવી શકતો કે નથી મેળવી શકતો એટલે એક ત્રીજો શબ્દ આવે, ભાગીદારી કરવી પડે. એટલે કાર્બન જે છે એ ભાગીદારી કરી અને ભાગીદારી કરીને જે બંધ બનાવે ને એ હમણાં આપણે આગલા ટોપિકમાં શીખીશું, જેને કહીશું આપણે સહસંયોજક બંધ. અને એના માટે એને 4 બીજા અણુની જરૂર પડે છે. એટલે કે 4 જણ સાથે જોડાઈ શકે છે. માટે એને આપણે કહીએ છીએ કાર્બનની ચતુઃ સંયોજકતા. એટલે આ તમે જુઓ, સમજ પડે છે? નહીં સમજ પડે તો મને ફરી કહો, તમને હજુ વિશેષ રીતે સમજાવું છું. પણ આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને તમે તૈયાર કરો અને IMP પણ છે. ચાલો તારે આગળ વધીએ.